टॉप स्टॉक्स ની વિગત સાથે જોડાયા છે અમારા સહયોગી નીરજ અને આરતી। ગુડ મોર્નિંગ અગેન નીરજ, અને શરૂઆત કરીએ કયા શેર્સ આજે ફોકસમાં? જો આપણે છેલ્લા ઘણા દિવસથી ચર્ચા કરી રહ્યા છે પરિણામની સિઝનો શરૂ થવાની છે, અને જો શુક્રવારથી આ પરિણામની સિઝન શરૂ થઈ ગઈ અને ટીસીએસના સૌથી પહેલાં પરિણામ આવ્યા। પરિણામ ઘણા થોડાક મિશ્ર રહ્યા છે, કારણ કે આવકના ફ્રન્ટ પર જોઈ લો આપણને થોડોક અનુમાનથી ઓછો આંકડો જોવા મળ્યો છે। લગભગ 61,400 કરોડનું અનુમાન હતું, જેની સામે 61,237 કરોડ પર આવક રહેતી જોવા મળી છે। પરંતુ ખાસ અહીંયા માર્જિન પર ધ્યાન આપજો, કારણ કે માર્જિન અહીંયા આપણને અનુમાનથી ઘણા સારા રહેતા જોવા મળ્યા છે। 25.3% અનુમાન સામે 26% આજુબાજુ આપણને ખાસ માર્જિન જોવા મળ્યા છે। તો માર્જિન વધારાનું જે મેઇન કારણ છે એ અહીંયાથી જે લોઅર જે સબસ્ટિટ્યુશન હતા તે હતા, ઇમ્પ્રુવડ યુટિલાઇઝેશન હતું, અને પ્રોડક્ટિવિટીની અંદર જે રીતે સુધારો થતો જોવા મળ્યો છે એને કારણે અહીંયાથી આપણને માર્જિન ખાસ કરીને સુધરતા કંપનીના જોવા મળ્યા છે। બીજી તરફ જે FY24ની અંદર જે ટોટલ ડીલ વેલ્યુ હતી તે ઓલ ટાઈમ હાઈ પર પહોંચીને લગભગ $42.7 બિલિયન પર પહોંચી ગઈ છે। હવે આપણને ખબર છે કે FY24 એક એવું વર્ષ હતું કે જ્યારે આપણે એવું અનુમાન લગાવીને ચાલી રહ્યા હતા કે જ્યાં ઘડી આઈટીની અંદર ખાસ કરીને બજેટ કટ્સ આવશે ને એ બજેટ કટ્સના કારણે આઈટી કંપનીઓને મળનારા ઓર્ડર્સની ઉપર ખાસો મોટો ફરક પડવાનો છે। ખાસ કરીને BSNLની ડીલની જે કંપનીને મળી હતી એના કારણે અહીંયાથી એક મોટો જમ્પ આપણને અહીંયાથી જોવા મળ્યો છે, અને ભારત સહિત રિજનલ માર્કેટ લગભગ 26%નો ગ્રોથ અહીંયાથી આપણને ઓવરઓલ એક જોવા મળ્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો। એટ્રિશન રેટ ચોક્કસથી અહીંયા થોડો ઘટ્યો છે, પરંતુ હવે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા કેટલા સમયથી કે ઓવરઓલ એક જે આઈટીની અંદર ખાસ કરીને જે ભરતી પ્રક્રિયાઓ છે તે હવે અહીંયાથી ખાસ ચાલી રહી છે, અને એટ્રિશનનું ઘટવું પણ અહીંયા કંપની માટે એક પોઝિટિવ વાત કહી શકાય। ઓવરઓલ એક સારા પરિણામ છે। ખાલી માત્ર ને માત્ર એક આવકના ફ્રન્ટ પર જોઈએ તો આપણને અહીંયાથી અનુમાન કરતાં થોડો ઓછો આંકડો જોવા મળ્યો હતો, પરંતુ બાકી અન્ય એક જગ્યાએ આપણને અનુમાનથી સારા રહેતા જોવા મળ્યા છે આંકડા, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો। ડોલર રેવન્યુ હોય અને સીસી રેવન્યુ ગ્રોથ પણ જુઓ, આપણે લગભગ 1.3%નો અનુમાન રાખી રહ્યા હતા, લગભગ 1.1% પર રહ્યો છે, એટલે ત્યાં પણ આપણને કોઈ વધારે ચિંતા કરવાની જરૂર નથી। ઓવરઓલ એક સારા પરિણામ અહીંયાથી ટીસીએસના આવી રહ્યા છે। બ્રોકરેજમાં જુઓ JP મોર્ગન અંડરવેટથી અપગ્રેડ કરીને હવે ઓવરરેટ કરી નાખ્યું છે, ટાર્ગેટ પણ વધારીને 4500ના કરી નાખ્યા છે ખાસ કરીને, એટલે એના પર એક ધ્યાન આપજો। ત્યારબાદ ગોલ્ડમેન સેક્સ જોઈ લો, બાય ટાર્ગેટ સાથે 4350ના ટાર્ગેટ અહીંયા એમણે આપ્યા છે। જેફરીઝે પણ હોલ્ડ કોલ કરીને લગભગ 4030ના ટાર્ગેટ અહીંયા આપ્યા છે। જો કે એમણે કહ્યું છે કે એમના જે પ્રીમિયમ વેલ્યુએશન છે એમાં હવે વધારો થવાની બહુ વધારે અપેક્ષા અહીંયાથી લાગી નથી રહી। બીજી તરફ નોમુરા જોઈ લો, રિડ્યુસ કોલ આપ્યો છે, 3250ના ટાર્ગેટ આપ્યા છે। એમનું કહેવું છે કે ખાસ કરીને હવે અહીંયાથી માર્જિન એક્સપાન્શન માટે અત્યારનું જે માર્જિન એક્સપાન્શન માટેની જગ્યા છે ત્યાંથી કોઈ વધારે હવે શક્યતા નથી કે અહીંયાથી માર્જિન વધારે વધી શકે, એટલા માટે તેમણે રિડ્યુસ કોલ આપ્યો છે। UBS જોઈ લો, બાય કોલ 4700ના ટાર્ગેટ આપ્યા છે। HSBC બાય કોલ અને 4540 ના ટાર્ગેટ આપ્યા છે। ખાસ કરીને મોર્ગન સ્ટેનલી ઓવરવેટ સાથે 4350ના, અને કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીએ એડ કોલ કરીને ટાર્ગેટ વધારીને 4300ના કર્યા છે। ઓવરઓલ એક પોઝિટિવ પરિણામ છે કંપનીના અમુક ફ્રન્ટ પર જે આવનારા ભવિષ્યની અંદર જે વધારો નથી થવાનો એને લઈને અહીંયા બ્રોકરેજ થોડાક નિરાશ છે, પરંતુ અત્યારના ક્વાર્ટરની દ્રષ્ટિએ અહીંયાથી આપણને પરિણામ સારા રહેતા જોવા મળ્યા છે, એટલે એના પર એક ખાસ નજર રાખજો। બીજી તરફ આનંદ રાઠી વેલ્થના પરિણામ આવ્યા, જુઓ પ્રોફિટ અહીંયા 32% વધ્યો છે, 56 કરોડ પર રહ્યો। આવક લગભગ 28% વધીને 184 કરોડ પર રહી છે। એબિટા પણ 20% વધીને 73 કરોડ પર રહ્યા છે, અને માર્જિન પણ માર્જિન અંદર થોડો ઘટાડો આવ્યો છે, 42%થી ઘટીને 39.7% પર રહેતા જોવા મળ્યા છે। ખાસ કરીને અહીંયાથી એક ચિંતાનો વિષય માર્જિન એટલા માટે છે કારણ કે જુઓ આપણે જોયું છે કે છેલ્લા 3 મહિના એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ 3 મહિનામાં અહીંયાથી જે નવા ડીમેટ એકાઉન્ટ ખોલવાની સંખ્યા છે એની અંદર વધારો થયો છે, માર્કેટની અંદર ટ્રેક્શનની અંદર વધારો થયો છે, એટલે આ બધાની વચ્ચે જો તમારું માર્જિન થોડું ઘટી રહ્યું છે તો ચિંતાનો વિષય છે, એટલે ત્યાં એક ખાસ ધ્યાન રાખજો। આ બંને આપણે પરિણામો તરફથી જોયા, TCS અને આનંદ રાઠી। પરંતુ હવે સમાચારો તરફ વળીએ। ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા જોઈ લો, USFDA અહીંયા વિશાખાપટ્ટનમ યુનિટની અંદર તપાસ હાથ ધરી હતી ને ત્યાંથી ક્લીન ચીટ આપી છે। 8 થી 12 એપ્રિલની વચ્ચે તપાસ હાથ ધરાઈ હતી, એટલે ફોર્મ 483 ઇસ્યુ કરાયું હતું, પરંતુ હવે અહીંયાથી એને ફરી પાછું ખેંચી લેવામાં આવ્યું છે। એન્કોલોજી અને નોન ઓન્કોલોજી પ્રોડક્ટ્સ API ફોર્મ્યુલેશનનું ઉત્પાદન કંપની આ પ્લાન્ટની અંદર કરે છે, અને ચોક્કસથી ગ્રેન્યુઅલ્સ માટે અહીંયા એક પોઝિટિવ ન્યૂઝ છે કે અહીંયા ક્લીન ચીટ એમને વિશાખાપટ્ટનમ યુનિટને મળતી દેખાય છે।
આની સાથે જ કોફોર્જ જુઓ, ખાસ કરીને QIP અને અન્ય સિક્યોરિટીઝ દ્વારા ફંડ એકત્ર કરવા માટે શેરધારકો પાસેથી મંજૂરી આવતી જોવા મળી છે. એટલે ખાસ કરીને આવનારા સમયની અંદર કોફોર્જનું પણ એક QIP અહીંયાથી લોન્ચ થઈ શકે છે. એની શક્યતાઓ અહીંયાથી ખુલી રહી છે. કંપની માટે પોઝિટિવ સમાચાર. અહીં આજે આપણે થોડો ઘણો ઉછાળો જોઈ શકીએ છીએ. બીજી તરફ સન ટીવી જુઓ, આજથી નવી હિન્દી જનરલ એન્ટરટેનમેન્ટ ચેનલ સન નિયોનું પ્રસારણ તેઓ શરૂ કરવા જઈ રહ્યા છે 15 એપ્રિલથી. એટલે એના પર એક ખાસ નજર રાખજો. છેલ્લે આપણે જોયું હતું કે મીડિયાના જેટલા પણ શેર હતા એમાં શુક્રવારના દિવસે એક મોટો ઘટાડો આવ્યો હતો. આજથી એક આ નવી ચેનલ કંપની લોન્ચ કરવા જઈ રહી છે. મોટેભાગે સાઉથની અંદર તેલુગુ, તામિલ, મલયાલમ, કન્નડા આ બધી લેંગ્વેજની અંદર એક પ્રોમિનન્ટ ચેનલ સન ટીવી ધરાવે છે અને આટલા વર્ષો બાદ આપણને હવે હિન્દીની અંદર પણ તેઓ પદાર્પણ કરી રહ્યા છે. એટલે એના પર ખાસ ધ્યાન રાખજો. ખાસ કરીને વરુણ બેવરેજીસ યુપીની અંદર તેમનું ગોરખપુર યુનિટની અંદર પ્રોડક્શન ચાલુ કર્યું છે. કંપનીએ સોફ્ટ અને એનર્જી ડ્રિંક્સનું કમર્શિયલ પ્રોડક્શન અહીંયાથી શરૂ કર્યું છે. એટલે હવે એ જે એક્સપાન્શન થયું હતું તેનો લાભ અહીંયાથી કંપનીને મળતો દેખાશે. એટલે એના પર પણ એક ધ્યાન રાખવું. ઓવરઓલ આ બધા પરિણામો સમાચારો એ બધા પર નજર રાખીશું. TCS, આનંદ રાઠી, ગ્રેન્યુલ્સ ઇન્ડિયા આજે ખાસ ફોકસમાં રહેશે. પરંતુ આરતી, તમારા તરફથી કયા સ્ટોક્સ બીજા કે જ્યાં ફોકસ રાખવાનો છે? જી નીરજ, ઘણા બધા સ્ટોક છે. શરૂઆત હું લેમન ટ્રી હોટલ સાથે જ કરીશ. અહીંયા જે રીતે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, ફોકસમાં સ્ટોક રહેતો દેખાઈ શકે છે. કંપનીએ નેપાળના ચિતવનમાં ટાઈગર લેન્ડ સફારી રિસોર્ટ લોન્ચ કર્યો છે અને કાઠમાંડુમાં લેમન ટ્રી પ્રીમિયમ પછી નેપાળમાં કંપનીની આ બીજી પ્રોપર્ટી જે છે તે અહીંયાથી આજે લોન્ચ થતી દેખાશે. તો લેમન ટ્રી હોટલનું કાઉન્ટર આજે નજરમાં રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર ISMT. અહીંયા વાત કરી લઈએ તો કોન્ટ્રાક્ટ કંપનીને મળ્યા છે. આ કંપનીને ONGC પાસેથી 2 કોન્ટ્રાક્ટ મળ્યા છે, જેમાં પ્રોડક્ટ સપ્લાય માટે આ કોન્ટ્રાક્ટ મળ્યા છે અને કુલ 443.72 કરોડના કોન્ટ્રાક્ટ જે છે તે અહીંયાથી કંપનીને મળ્યા છે. તેને કારણે ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. નેક્સ્ટ એમ્ફેસિસની વાત કરી લઈએ તો અહીંયા પણ કરાર કરવાના સમાચાર છે. પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. AWS સાથે સ્ટ્રેટેજિક કોલેબોરેશન એગ્રીમેન્ટ અહીંયાથી કંપનીએ કર્યું છે. ફાઇનાન્શિયલ સર્વિસ માટે જનરલ AI ફાઉન્ડરી લોન્ચ કરવા માટે આ કરાર કરવામાં આવ્યા છે. તો એમ્ફેસિસના કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે. જે રીતે આપણે જાણીએ છીએ બીજેપીના જે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે, ઘોષણાપત્ર રજૂ કરવામાં આવ્યું છે, તેમાં અમુક રેલવેને લઈને ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે. તો રેલવે સ્ટોક આજે ફોકસમાં રહેવાના છે. ઉત્તર દક્ષિણ પૂર્વમાં બુલેટ ટ્રેન કોરિડોર જે છે તે અહીંયાથી બનાવવામાં આવશે. સાથે જ દેશની દરેક દિશામાં બુલેટ ટ્રેન સરકાર લાવશે. સાથે જ એક જ મેપમાં યુઝર્સને ટ્રેન સંબંધિત તમામ સર્વિસ પૂરી પાડવા માટે જે સુપર એપ છે તે પણ સરકાર અહીંયાથી લોન્ચ કરતી જોવા મળશે. વંદે ભારતની વાત કરીએ તો 3 નવા મોડલ જે છે તે લોન્ચ કરવામાં આવશે અને જેમાં સ્લીપર, ચેર અને મેટ્રો જે છે તે આ 3 મોડલમાં વંદે ભારત આપણને હવે જોવા મળશે. સાથે જ વર્ષ 2030 સુધીમાં વંદે સ્લીપર ટ્રેન શરૂ કરવાની સરકાર યોજના રાખી રહ્યું છે અને અમદાવાદ મુંબઈ જે બુલેટ ટ્રેન છે તેનું કામ જે છે તે પૂરું થવાની અણી પર છે. તો તે પણ આપણને જલ્દી અહીંયાથી દોડતી જોવા મળશે. સાથે જ ટુરિઝમ ડેસ્ટિનેશન રેન્કિંગ માટે ઓનલાઈન સ્પર્ધા જે છે તે પણ રાખવામાં આવશે. તો આ બધા જે ઘોષણાપત્ર બીજેપી તરફથી જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રેલવે પર ખાસ ફોકસ આપવામાં આવ્યું છે, તો આજે બધા રેલવે કાઉન્ટર છે આજે ફોકસમાં રાખવાના રહેશે. સાથે જ એરલાઇન સ્ટોક્સ પર પણ આજે નજર રહેશે, કારણ કે જે એવિએશન હબમાં ફેરફાર કરવાના જે સમાચાર આવતા દેખાયા છે, એરપોર્ટને રિજનલ ઇન્ટરનેશનલ હબમાં ફેરવવામાં આવશે અને સિવિલ એવિએશનમાં જે અમૃતકાલ સિવિલ એવિએશન માસ્ટર પ્લાન છે તે હેઠળ આ ફેરફાર જે છે તે અહીંયાથી કરવામાં આવશે. જેનું લક્ષ્ય આપણે જોઈએ તો વિશ્વભરમાં પ્રદેશોને સિંગલ પોઈન્ટ કનેક્ટિવિટી પૂરી પાડવાનું લક્ષ્ય અહીંયાથી સરકારનું છે અને ભારતને દક્ષિણ એશિયાનું અગ્રણી એવિએશન ઇકોસિસ્ટમ તરીકે સ્થાન મળે તેવું વિઝન અહીંયાથી સરકાર રાખી રહ્યા છે. તો આજે એવિએશન હબમાં ફેરફાર કરવાના સમાચાર છે, તેને કારણે એવિએશન કાઉન્ટર આજે ફોકસમાં રાખવાનું રહેશે. ડિક્સન ટેક, અંબર એન્ટરપ્રાઇઝ જેવા કાઉન્ટર અહીંયાથી નજરમાં રાખવાના રહેશે, કારણ કે અહીંયા જે રીતે સરકારે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે ની જાહેરાત કરી છે,
2030 સુધીમાં ભારતને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હબ બનાવીશું. સાથે જ ઇન્ડસ્ટ્રી 4.0 માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે અને ડિજિટલ ઇન્ફ્રાને પણ નિર્માણ કરવામાં આવશે. તો આજે મેનિફેસ્ટો ભાજપનું જે સંકલ્પ પત્ર છે તેમાં આ બધી જાહેરાતો કરવામાં આવી છે. તેને કારણે આજે ડિક્સન ટેક, અંબર એન્ટરપ્રાઇઝ, BEL જેવા કાઉન્ટર છે જે ખાસ નજરમાં રાખવાના રહેશે. એવી રીતે જ રેલવે અને રિયલ્ટી અને સિમેન્ટ કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે, કારણ કે અહીંયા જે રીતે સરકારે જાહેરનામામાં જાહેર કર્યું છે કે ભાજપના સંકલ્પ પત્રમાં સસ્તા ઘરો પર ખાસ કરીને ફોકસ મૂકવામાં આવ્યું છે અને રજિસ્ટ્રેશન ચાર્જીસ જે છે મકાનોની કિંમત ઘટાડવા પર ફોકસ કરવામાં આવ્યું છે. તો રિયલ્ટી સ્ટોક અને સિમેન્ટ સ્ટોક પર પણ એક નજર રાખવાની રહેશે. અને છેલ્લે સેન્કો ગોલ્ડની વાત કરી લઈએ તો અહીંયા બિઝનેસ અપડેટ આપણને આવતા દેખાયા છે. Q4માં આવક ગ્રોથની વાત કરીએ તો 39% પર રહેતી દેખાય છે. FY24ની વાત કરી લઈએ તો 28% પર રહેતી દેખાય છે આવક ગ્રોથ. સાથે જ સેમ સ્ટોર સેલ્સ ગ્રોથની વાત કરી લઈએ તો તે આપણને 19% પર રહેતો દેખાયો છે. તો સેન્કો ગોલ્ડના જે કારોબારી અપડેટ આવ્યા છે યર ઓન યર ધોરણે, તેને કારણે આ સ્ટોક પર પણ નજર રાખવાની રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક છે, ખાસ કરીને નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર ફોકસ રહેશે. જી નીરજ.